लेते ત્યાં વાઘ બકરી પાણી પીએ એવું છે ત્યાં તો. સ્ક્રીન વિઝિબલ છે પ્રભુ? મંગલાચરણ ના પ્રભુજી શેર નથી થઈ. હવે થશે. ઓકે ઓકે, હવે દેખાય છે પ્રભુ? હા પ્રભુજી. ઓકે, સો આપણે સૌથી શ્રીમદ ભાગવતમ સ્ટાર્ટ કરતા પહેલા આપણે ઇસ્કોન શ્રી શ્રી રાધા ગોવિંદમ બેંગલુરુ કુલાઈ એમના બ્લેસિંગ્સ લઈશું અને આપણી સંપૂર્ણ પરંપરા સિસ્ટમ એમના પણ આપણે આશીર્વાદ લઈશું. ઓકે, સો વિલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે હરે. હરે. हरे कृष्ण प्रभु जी दंडवत हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे હરે कृष्ण प्रभु કૃષ્ણ जी दंडवत प्रणाम। પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે भगवते વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો भगवते વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણ नमस्कृत्य नरं चैव नरोत्तमम् દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવી सरस्वती व्यासं નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા.
નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ ભગવતી જીવયામ ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી ભવતી નૈષ્ટિકી તો નૈષ્ઠિકી ભક્તિ મેળવવી એ આપણા હ્યુમન લાઈફ એટલે આપણા મનુષ્ય જીવનનો એકમાત્ર ગોલ એટલે કે ગોલ એમ હોવો જોઈએ, બરાબર. સો એના માટે આપણે શું કરવાનું, એના માટે આપણે આચાર્ય પર્ટિક્યુલરલી શિલા પ્રભુપાદે જે વસ્તુ કીધી છે એને આપણે ફોલો કરીશું. ડેલી આપણે શ્રીમદ ભાગવતમનું પઠન પાઠન કરવાનું અને ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત. સો ભક્ત ભાગવત એટલે કે જે શુદ્ધ ભક્તો હોય એમની સેવા કરવાનો જ્યારે પણ મોકો મળે તો એ આપણે કરવું જોઈએ. તો આપણે મરસી મળે. અને મેઇન વસ્તુ અજ્ઞાત સુકૃતિ. જો આપણે ગમે એટલા પાપીમાં પાપી હોય પણ જો તમે કોઈ શુદ્ધ ભક્તોની સેવા કરવામાં તમારે ચાન્સ મળી ગયો તો તમને ડેફિનેટલી ઇમિડિયેટલી બુસ્ટઅપ તમને મળે, બરાબર. સો ગ્રંથ ભાગવતની અને ભક્ત ભાગવત બેની આપણે સેવા કરીશું તો આપણને ડેફિનેટલી નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થશે અને આપણને આ જ જન્મની અંદર આપણે ભગવાનનું ધામ પણ આપણે મળી શકે. સો વી હેવ ટુ ફોલો ધ ફૂટ સ્ટેપ્સ ઓફ આપણે આચાર્યોના પગલે પગલે ચાલવું જોઈએ. સો આપણે શ્રીમદ ભાગવતમ સ્ટાર્ટ કરતા પહેલા આપણે આપણે શ્રીમદ ભાગવતમનો મહિમા સ્તોત્ર બહુ દિવસે લીધો નથી તો એકવાર આપણે પારાયણ કરીશું. એક શ્લોક હું બોલું, તમે પણ પારાયણ કરજો. ઓકે. તો શ્રીમદ ભાગવતમ મહિમા સ્તોત્રમ સર્વશાસ્ત્રાબ્ધિ પીયુષ સર્વ વૈદિક સત્ફલ. યસ યુ કેન. સર્વશાસ્ત્રાદિપીયુષ સર્વવેદફલ સર્વસિદ્ધાંતરત્નાદ્ય સર્વલોકૈકદિક્પ્રદ સર્વભાગવત પ્રાણ શ્રીમદ ભાગવત પ્રભુ સર્વભાગવત પ્રાણ શ્રીમદ પ્રભુ કલિદ્વાંતોદિતાદિત્ય શ્રીકૃષ્ણ પરિવર્તિત પરમાનંદ પાઠાય પ્રેમ વર્ષ અક્ષરાય તે સર્વદા સર્વસેવ્યાય શ્રીકૃષ્ણાય નમોસ્તુતે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો અવાજ નથી આવતો? હરે કૃષ્ણ. મારો અવાજ નથી આવતો? અચ્છા, ઓકે. મદ એક બંધુ મત સંગી મદ ગુરુ મન્માદન મદ એક મન નિસ્તારક મદ ભાગ્ય મદ આનંદ નમોસ્તુતે. અસાધુ સાધુતા દાયીન અતિ નીચો ચતા કરા
હાનામુંચ કદાચિન્માં પ્રેમના હૃત્કંઠયો સ્ફુર તો શ્રીમદ ભાગવતમ નો મહિમા એકચ્યુઅલી તમે આનું ટ્રાન્સલેશન વાંચશો ને તો તમને બહુ ખરેખર બહુ મજા આવશે. અત્યારે આપણી પાસે ટાઈમની લિમિટેશન છે એટલે એમાં જતા નથી, પણ તમે ગૂગલ કરીને તમે ટ્રાન્સલેશન વાંચજો. એક એક વર્ડનો બહુ સરસ મિનિંગ છે. બેઝિકલી શ્રીમદ ભાગવતમ એ ભગવાનનો ગ્રંથાવતાર છે અને એના બધા કેન્ટો જે છે ભગવાનના અલગ અલગ લિમ્સ છે. સો તમે ગમે ત્યાંથી મતલબ વાંચશો, સો મતલબ ઇટ્સ લાઈક યુ આર વર્શિપિંગ ધ કૃષ્ણ હિમસેલ્ફ. સો દેર ઇઝ નો ડિફરન્સ. સોરી અગેન. તો ભાગવતમ અને ભગવાનના શરીરના અંગો એમાં કોઈ જ ફરક નથી. ઓકે, સો આ એના વિશે જ આ મહિમાનો સ્તોત્ર એ કર્યું છે, બરાબર, જે સનાતન ગોસ્વામી કર્યું છે. આ પણ આપણે લઈ લઈએ. ચાલો, એના બધા લિમ્સ જે છે ભગવાનના એ કઈ રીતે કયા કયા કેન્ટો છે એ પણ. ઓકે, પાદો યદિયો પ્રથમ દ્વિતીયો પાદો યદી તૃતીય તુર્યો કથિતો યદુરુ નાભિસ્તથા પંચમ એવ ષષ્ઠો ભુજાંતરમ દોર્યુગલમ તથાન્યો કંઠસ્તુ રાજન નવમો યદિયો મુખારવિંદમ દસમમ પ્રફુલ્લમ એકાદશો યશ્ચ લલાટપટ્ટમ ક્ષીરોऽપि યદ્દ્વાદશ એવ ભાતિ નમામિ દેવં કરુણાનિધાનમ કમાલવર્ણમ સુહિતાવતારમ અપાર સંસાર સમુદ્ર સેતુમ ભજામહે ભાગવત સ્વરૂપમ સો ભાગવતમ એકચ્યુઅલી બેઝિકલી આપણે જેવી રીતે આપણે ભગવાનના દર્શન કરીએ તો પહેલા આપણે પગથી ચરણથી આપણે શરૂ કરીએ અને લાસ્ટમાં આપણે ભગવાનના ચરણ મુખ કમળના દર્શન કરીએ. તો એની અંદર આપણે શ્રીમદ ભાગવતમનું રીડિંગ પણ આપણે ફર્સ્ટ કેન્ટોથી શરૂ કરીને લાસ્ટમાં આપણે 10th કેન્ટો એટલે કે ભગવાનનું ચરણ કમળ મુખ કમળ અને પછી આ રીતે 12th કેન્ટો સુધી આપણે જોવાનું હોય છે, બરાબર. સો આ રીતે આપણે કેવી રીતે મતલબ ભાગવતમ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, અને ઇટ ઇઝ નોન ડિફરન્ટ ફ્રોમ કૃષ્ણ હિમસેલ્ફ. તો આપણે રોજે આપણે ભાગવતમનું વાંચન કરીએ, રીડિંગ કરીએ અને સાથે આપણે શીખીએ તો ડેફિનેટલી આપણે આ જ જન્મની અંદર અહીંયા કીધું ને લાસ્ટ કેન્ટોમાં કે સંસાર સાર અપાર સંસાર સમુદ્ર સેતુ. તો આ સંસાર સાગરને પાર કરવો હોય તો સમુદ્ર સેતુનું કામ કરે ભાગવત સ્વરૂપ. એટલે ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો જે 5 મેઇન એલિમેન્ટ છે આપણા ભક્તિને બુસ્ટઅપ કરવા માટે, તેમાં વન ઓફ ધ એક જે છે આપણે ભાગવતનું રીડિંગ છે અને હોલી નેમ તો આપણે જપા કરીએ છીએ અને બાકીના 3 જે છે ડિફરન્ટ, એમાં એક જે છે ધામવાસ અને ભાગવત રીડિંગ અને આ 3, અને બાકી જે છે એ આઉટ ઓફ 5 ધીસ 3 આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો આપણે યસ માતાજી આજના જપા વોરિયર્સ બોલો સુધી. હા પ્રભુજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. રમેશ વાસુદેવ પ્રભુજી,
માધવી ચારુમુખી માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, નારાયણી સુનેના માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, આશા પટેલ માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, હેતલ વસિયા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલ્પા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, કલા બારોટ માતાજી, મીનાક્ષી રાઠોડ માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રવીના કેડિયા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુદ પદ્મા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિમલા વ્રજરાની માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ઝલક નડિયાદરા માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, મધુબેન પરમાર માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મુકેશ મકવાણા પ્રભુજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, તેજમય કૃષ્ણકાંતા માતાજી, આરાધિકા સીતા માતાજી, દીપલ પુરોહિત માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, મીતાબેન શાહ માતાજી, ધાર્મી પટેલ માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, આનંદપદા ગોપાલિની માતાજી, હિરલ પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, ખુશી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, નેહલ પંચાલ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પૂનમ આહિર માતાજી, શશી ઉદેશી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કીર્તિમાન સચી પુત્ર પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, નિર્મલા બારટ માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, દક્ષા આહિર માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, નીતુ ચારીવાલા માતાજી, નૈના પટેલ માતાજી, હેતલ સોની માતાજી, અરુણ સુથાર પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, ટ્વિંકલ પટેલ માતાજી, અર્ચના દવે માતાજી, દર્શના ઓડેદરા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, જિગીસા પટેલ માતાજી, તન્વી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, દીપ્તિ પ્રજાપતિ માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, દેવયાની ઝાલા માતાજી, કૃષ્ણધામદાસ પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, ગીતા માતાજી, હેમા માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કલ્પના પટેલ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, દીપ શાહ પ્રભુજી, કૃષ્ણા દેવ દવે માતાજી, નિશા ભાદરા માતાજી, ઉર્વી મહેતા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, હિના ત્રિવેદી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, કુમુદ સપ્તઋષિ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, મધુબેન ચાવડા માતાજી, ભાવના વાઘેલા માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, વિશાલ આહિર પ્રભુજી, પારુલ ગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી અને હેમા ગોર માતાજી, કુલ 122 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન કરીને રહેલા હતા તેના નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ સો મચ ફોર યોર વન્ડરફુલ સેવા અને જપા વોરિયર્સ કે જે રેગ્યુલર ખરેખર આપણી જે ગૌર નીતાઈ ચેલેન્જ પછી ઓવરઓલ બુસ્ટઅપ અને એમાં પણ ગુજરાતી ઓલવેઝ નાવ મેન્ટેનિંગ મોર દેન 100 સો ઇટ્સ વેરી ગુડ એપ્રિસિએબલ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે પ્રે કરીશું શ્રી રાધા ગોવિંદને કે બધાની આધ્યાત્મિક પ્રગતિમાં એકદમ સ્ટેડીલી વધારો થાય. ઓકે. અને માતાજી તમારી ખરેખર સેવા બહુ બહુ એપ્રિસિએબલ છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને યસ, હવે આપણે પારાયણ કરીશું. એક સેકન્ડ. વિઝિબલ છે ને પ્રભુ શ્લોક? હા પ્રભુજી. આજે આપણે થર્ડ કેન્ટો 9th ચેપ્ટર 13th શ્લોકા લઈશું. પુંસામ અતો, પેલા હું લઈ લઉં છું. આઈ ડોન્ટ નો, થોડું ગડબડ થાય એમ છે પણ વિલ ટ્રાય. પુંસામ અતો વિવિધ કર્મ બિલ અધ્વરાધે દાને ન ચોગ્ર તપસા પરિચર્યાચ આરાધનમ ભગવત સત્તૌ સત્ક્રિયાર્થો ધર્મોર્પિતઃ કર્હિચિદ મ્રિયતે ન યત્ર. ઓકે, આપણે હવે હું બોલું છું, તમે ફોલો કરજો. પુંસામ અતો વિવિધ કર્મ બિર અધ્વરાધૈર. સામ અતો બબ્બે લાઈન ઓકે ઓકે, આઈ વિલ ટેક ટુ. પુંસામ અતો વિવિધ કર્મ બિર અધ્વરાધૈર દાને ન ચોગ્ર તપસા પરિચર્યાચ
સામતો વીર આરાધનમ ભગવતસ્તૌ સત્ક્રિયાર્થો ધર્મોર્પિતઃ કર્હિચિદ મ્રિયતે ન યત્ર આરાધનમ બીજા કોઈ રાગમાં કોઈને ફાવે એમ છે કે આ પ્રમાણે જ કરીએ? આ થોડું વર્ડિંગ બેસતા નથી, પણ આ રીતે જ કરીશું. હા પ્રભુજી, બીજો માતાજીની સ્તુતિ છે ને એ રાગમાં રાગ લઈ લો પ્રભુજી. કયું માતાજી? દાનેન ચોગ્ર તપસા પરિચર્યયા આરાધનમ ભગવતસ્તવ સત્ક્રિયાર્થો ધર્મોર્પિત કર્હિચિદ્ ન યત્ર વિવિધ કર્મ દાનેન ચોગ્ર તપસા પરિચર્યયા ચ આરાધન ભગવત સતવ સત્ક્રિયાર્થો ધર્મોર્પિતઃ કરીચિદમ્રિયતે ન યત્ર હવે 3 પ્રભુ ને 3 માતાજી લેજો. આજે આપણે બીજું બધું કર્યું ને એટલે થોડો ટાઈમ ઓછો પડશે, એટલે 3 પ્રભુજી અને ફોલોડ બાય 3 માતાજી. ઓકે, હરે કૃષ્ણ. પુંસામ અતો વિવિધ કર્મ વિરધ્વરાધૈ દાનેન ચોગ્ન તપસા પરિચર્યયા ચ આરાધનમ ભગવત સતવ સત્ક્રિયાર્થો ધર્મોર્પિતઃ કર્હિચિદ મ્રિયન્ત ન યત્ર પુંસામતો વિવિધ કર્મ દાનેન ચોગ્ર તપસા પરિચર્યયા ચ આરાધનમ ભગવતસ્તવ સત્ક્રિયાર્થો અર્પિતઃ કૈર્ચિત મ્રિયતે ન યત્ર આરાધનમ ભગવત પુંસામતો વિધિ કર્મ બિરદ્વરાદે દાનેન ચોગ્ર તપસા પરિચર્યયા ચ
अतो विविध कर्म आराधनं भगवतस्तौ सत्क्रियार्थो धर्मोऽर्पितः करिचिन्म्रियते न यत्र पुंसामतो विविध कर्म विरद्यराधे दानेन चोग्र तपसा परिचर्यया च अतो विविध कर्म आराधनं भगवतस्तव सत्क्रियार्थो धर्मोऽर्पित कचिदम्रियते न यत्र पुंसामतो विविध कर्म विरद्वरादे दानेन चोग्र तपसा परिचर्यया च आराधनं भगवतस्तव सत्क्रियार्थो धर्मोऽर्पितः कहिचित् म्रियते न यत्र पुंसामतो विविध कर्म विरद्वरादो दानेन चोग्र तपसा परिचर्यया च पुंसामतो विविध कर्म आराधनं भगवतस्तव सत्क्रियार्थो धर्मोऽपितः कहिचिदम्रियते न यत्र आराधनं भगवतः दानेन चोग्र तपसा परिचर्या च अतो विविध कर्म आराधनं भगवत्सतव सत्क्रियार्थो धर्मोऽपितर कहिर्चिन्म्रियते न यत्र पुंसामतो विविध कर्म विरद्वराधे दानेन चोग्र तपसा परिचर्यया च
વિવિધ કર્મ ભેદ આચરાધે દાનેન આરાધનમ ભગવતા સ્તવ સત્ક્રિયાર્થો ધર્મોર્પિતઃ કહરિચિદ્રિયતે ન યત્ર આરાધનમ ભગવતઃ ધર્મોપિતઃ કહિચિદમ્રિયતે ન યત્ર. હરે કૃષ્ણ. આપણે હવે પ્રભુજી વિઝિબલ છે? નો ના પ્રભુજી શેર નથી થયું. નથી આવ્યું. So, now okay? હા Yes, યસ પ્રભુજી. યસ. તો આપણે વર્ડ ટુ વર્ડ મીનિંગ લઈશું. પુમસામ લોકોના, પુંસામ પુંસામ લોકોના, અતઃ માટે, અતઃ માટે, વિવિધ કર્મભિઃ વિભિન્ન સકામ કર્મો વડે, કર્મો વડે, અધ્વર આદ્યૈઃ વૈદિક કર્મકાંડ કરવાથી, કરવાથી, દાનેન દાન વડે, દાન વડે, ચ અને અને ઉગ્ર તપસા કઠોર તપ વડે, વડે, પરિચર્યા દિવ્ય સેવાથી, સેવાથી, ચ પણ આરાધનમ પૂજા, ભગવતઃ ભગવાનની, ભગવાનની, તવ આપની, આપની, સત્ક્રિયા અર્થ આપને પ્રસન્ન કરવા માટે જ, અર્થ આપને પ્રસન્ન કરવા માટે જ, ધર્મ ધર્મ અર્પિત એમ અર્પણ કરી, એમ કરી, કરહિચિત ક્યારે, મ્રિયતે નાશ પામતું, નાશ પામતું, નથી, નથી, યત્ર ત્યાં. અનુવાદ એન્ડ ભાવાર્થ by His Divine Grace શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદજીનો જય. આપની આરાધના માટે આચરાયેલા વૈદિક કર્મકાંડ, દાન, કઠોર તપાચરણ, દિવ્ય સેવા જેવી લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ અને સકામ કર્મોનું ફળ આપને અર્પણ કરી આપને પ્રસન્ન કરવાના પ્રયાસો પણ લાભદાયક છે. ધર્મની આવી ક્રિયાઓ કદી નિષ્ફળ જતી નથી. યસ, વન્સ અગેન આપણે ફોલો કરજો. અનુવાદ. આપની આરાધના માટે આચરાયેલા વૈદિક કર્મકાંડ, આપની આરાધના માટે દાન, કઠોર તપ આચરણ, આચરણ, દિવ્ય સેવા જેવી લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ અને સકામ કર્મોનું ફળ આપને અર્પણ કરી આપને પ્રસન્ન કરવાના પ્રયાસો પણ લાભદાયક છે. ધર્મની આવી ક્રિયાઓ કદી નિષ્ફળ જતી નથી.
ધર્મની જતી નથી. યસ, ભાવાર્થ નાનો જ છે. કોણ વાંચશે? પ્રભુજી. કોણ માતાજી? યસ, વાંચો. વાંધો વાંધો. હરે હા, કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. શ્રવણ, કીર્તન, સ્મરણ, પૂજન, સ્તવન વગેરે 9 પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા થતી પૂર્ણ શુદ્ધ ભક્તિ આડંબર પ્રિય લોકોને હંમેશા ગમતી નથી. તેઓ ઉપલ ક્રિયા, વૈદિક કર્મકાંડો અને ખર્ચાળ સામાજિક પ્રદર્શનો પ્રત્યે વધુ આકર્ષાય છે. પરંતુ વૈદિક શાસ્ત્રાજ્ઞા પ્રમાણે બધી જ ધાર્મિક ક્રિયાઓનું ફળ પરમેશ્વરને અર્પણ કરવું જોઈએ. ભગવદ્ ગીતા 9.27 ભગવાનની માગણી એક છે કે મનુષ્ય તેના દૈનિક કાર્યમાં પૂજા, યજ્ઞ, દાન વગેરે જે કંઈ કરે છે એ બધાનું ફળ કેવળ ભગવાનને સમર્પિત કરવું જોઈએ. ધાર્મિક કાર્યનું પરમેશ્વરને થતું આ સમર્પણ ભગવત ભક્તિની નિશાની છે અને સનાતન મૂલ્ય ધરાવે છે. જ્યારે મનુષ્ય પોતે જ ફળ ભોગવે એ તો ક્ષણિક છે. ભગવાનને માટે જે કંઈ કરવામાં આવે તે કાયમી પૂંજી છે. ભગવાનની શુદ્ધ ભક્તિમાં ધીમે ધીમે વિકાસ સાધવા માટે આ પૂંજી અદ્રશ્ય સૂક્ષ્મ રૂપે જમા થાય છે. ભગવત કૃપાથી આ અદ્રશ્ય સત્કર્મો એક દિવસે સંપૂર્ણ ભક્તિમાં પરિણમે છે. તેથી જે મનુષ્ય શુદ્ધ ભક્તો નથી તેમને માટે અહીં પ્રભુ પ્રત્યર્થે કોઈ પણ ધાર્મિક કાર્ય કરવાની ભલામણ કરવામાં આવી છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. એમાં રાજગોર માતાજી, સરસ તમે વાંચન કર્યું. પરપટ નાનકડો જ છે, બટ ઓકે. વન્સ અગેન આઈ વિલ. પુંસામતો વિવિધ કર્મ ભીરદ્વરાદૈ દાનેન ચોગ્ર તપસા પરિચર્યયા ચ આરાધનમ ભગવતસ્તવ સત્ક્રિયાર્થો ધર્મોર્પિત કરહિચિદમ્રિયતે ન યત્ર. સો અનુવાદ: આપની આરાધના માટે આચરાયેલા વૈદિક કર્મકાંડ, દાન, કઠોર તપાચરણ, દિવ્ય સેવા જેવી લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ અને સકામ કર્મોનું ફળ આપને અર્પણ કરી આપને પ્રસન્ન કરવાના પ્રયાસો પણ લાભદાયક છે. ધર્મની આવી ક્રિયાઓ કદી નિષ્ફળ જતી નથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સો આપણે ડિસ્કસ કરીશું. સિમ્પલ જ છે એકચ્યુઅલી. મેઇન આમાં એ જ કીધું છે. આજે ચેપ્ટર જે છે બેઝિકલી 3.9 એ શું છે? બ્રહ્માજીની પ્રેયર્સ. શેના માટે? કોને બ્રહ્માજી કોને પ્રેયર કરે છે? આ પ્રાર્થના કોને કરે? શ્રી કૃષ્ણને. હા, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને. શ્રી કૃષ્ણના કયા ફોર્મને? યસ. કે જ્યારે એમને મતલબ આખું આગળના ચેપ્ટરમાં આપણે બહુ જતા નથી હવે ટાઈમની લિમિટેશન લીધે, પરંતુ જ્યારે એમને ભગવાન દર્શન આપે છે ત્યારે પ્રેયર્સ કરે છે. અને આપણે ખબર છે પ્રેયર્સ ઇઝ વન ઓફ ધ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણી ડિવોશનલ સર્વિસનો. અને આપણે પણ આપણા જે મહાજનો છે, જે આપણે 12 મહાજનો કયા ગયા? ચાલો ફટાફટ બોલી દો, કારણ એકબીજાને કનેક્શન છે. એટલે સો જેટલા પણ આપણા મહાજનો છે, જેવી રીતે બ્રહ્માજી છે, શિવજી છે, પ્રહલાદ મહારાજ, ભીષ્મ પિતા, ભીષ્મ નારદજી, જનક મહારાજ. યસ. તો આપણે શ્રીમદ ભાગવતમમાં બધાની મોસ્ટલી પ્રેયર જો આ બ્રહ્માજીની પ્રેયર્સ છે, ભીષ્મની સ્તુતિ છે, બરાબર, પ્રહલાદ મહારાજની પ્રેયર્સ છે. તો પ્રેયર્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કે જ્યારે આપણે ઇવન ધ્રુવ, હમણાં અમારા ભાગવત સપ્તાહ ચાલે છે તો ધ્રુવની સ્તુતિ ચાલે છે. એમાં તો ધ્રુવ મહારાજ 5 વર્ષનું બાળક, સેમ લાઈક પ્રહલાદ મહારાજ, જ્યારે ભગવાન સામે આવે છે તો કશું બોલી નથી શકતા, પરંતુ જેઓ એમના માથા ઉપર શંખ અડાવે છે એટલે બધું એને આખું નોલેજ બધું આવે છે અને બહુ સરસ પ્રે કરે છે. તેવી રીતે અહીંયા પણ બ્રહ્માજીને જ્યારે ઓસ્ટિરિટી કર્યા પછી ભગવાન એમને દર્શન આપે છે ત્યાર પછી એ પ્રેયર્સ કરે છે, બરાબર. સો આ ગઈકાલે જે માતાજી છેલ્લા 2 દિવસથી જે ટોપિક ચાલતો હતો એ શેનો હતો? કે ડેમીગોડ્સ એટલે જે દેવતાઓ, બરાબર, નોટ સેટિસ્ફાઈડ, એટલે અલગ અલગ ડિવોટીસ કેવી રીતે ભગવાનને પ્લીઝ કરવા પ્રયત્ન કરે એના માટેનું આ ચાલે છે, બરાબર. સો છેલ્લા 2 દિવસથી ડેમીગોડ્સ અને ડિવોટીસ અને નોન ડિવોટી 3 અલગ અલગ કેટેગરીના લોકો કેવી રીતે એ કરે છે. પરંતુ આજે જે બ્રહ્માજી
ને પ્રેયર્સ જે છે એ આપણે જોઈશું. ઓકે, સો અહીંયા ગાડી એમણે એ જ કીધું છે કે આપણે ઇવન ભગવદ્ ગીતામાં પણ 9.27 કોઈને ખબર છે કયો શ્લોક છે? ઈઝી છે અને બધાને આવડતો જ હશે. આ તો હરે કૃષ્ણ 9:27 નહીં ખબર? યત કરોસી યદસ્નાસી યજ્જુ હોસી હવે એનો મિનિંગ બી કહી દો. ચાલો, એનો મિનિંગ શું છે? યત કરોસી યદસ્નાસી જે કઈ કરે છે, જે કઈ ખાય છે, જે પણ કરીએ, જે કઈ યજ્ઞ હોય ભગવાનને જે કઈ પણ કરે છે તો તું મને અર્પણ કર. બરાબર, સરસ. સો આપણે ઓકે, આપણે આ તો જોઈ લીધું. હવે અહીંયાથી તો આજનો જે ટોપિક છે બેઝિકલી 3.9.13, તો આપણે શાશ્વતતાનું અર્થશાસ્ત્ર, આપણે બધાને કળિયુગની અંદર કેવું અર્થશાસ્ત્ર એટલે પૈસા, એના જોડે આપણે કોરિલેટ કરીએ ને તો આપણને વધારે આઈડિયા આવે. બરાબર, તો આજે આ બહુ સરસ પ્રેઝન્ટેશનમાં એટલે એ રીતે કોરિલેશન કર્યું છે કે આપણે જે પણ કર્મો કરીએ છીએ, ક્ષણિક કર્મોને અક્ષય સંપત્તિમાં કેવી રીતે બદલાવા. જેવી રીતે આપણે આપણી પાસે કઈ પૈસા હોય, બરાબર, કઈ અર્નિંગ હોય તો આપણે એને ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને, કાં તો એફડી માં મૂકીએ, કાં તો શેર માર્કેટમાં મૂકીએ, અથવા તો કઈ મ્યુચ્યુઅલ ફંડમાં, કે સો મેની ઇન્વેસ્ટમેન્ટ કરીએ. એવી જ રીતે આપણે આપણા કર્મોનું, જે ભગવદ્ ગીતામાં કીધું ને 9.27 યત કરોસી, એટલે કે તું જે પણ કરશે, આપણે કઈ ને કઈ કરવું તો પડે ડેફિનેટલી, આપણે જીવન નિર્વાહ કરવા માટે પણ કરવું પડે. તો યત કરોસી યદસ્નાસી, જે પણ કરે, જે પણ ખાય, યત કરો યજ્જુ હોસી, જે હવન કરે, એ બધું તું મને કરે તો એનાથી શું થશે? એ સ્પિરિચ્યુઅલાઇઝ થઈ જશે. સો આપણે અહીંયા ગાડી એ જ કીધું છે. તો એના માટેની એક ગાઈડલાઈન છે આખી, તો આપણે જોઈએ. તો પુણ્ય ની લિમિટેશન, એટલે આપણે નોર્મલી કેવું કે આપણું જે પણ એક્યુમ્યુલેટ હોય, અથવા બેંકમાં પણ પૈસા, અથવા તો ક્રેડિટ કાર્ડ પણ હોય આપણે, બરાબર, પરંતુ જેમ જેમ આપણે યુઝ કરીશું એને, તો એ શું થશે? ડિપ્લીટ થશે. બરાબર, કે કામનાની પૂર્તિ થશે ડેફિનેટલી, પરંતુ એ જેવી રીતે એનું બેલેન્સ ખતમ થતું જશે તો શું થશે? પુણ્ય એવી રીતે છેલ્લે પછી મિનિમમ બેલેન્સ આવી જશે, તો બેંક વાળા કહી દેશે કે ભાઈ હવે નાવ નો મોર બેલેન્સ. તો સેમ વે એની અંદર પણ સકામ કર્મ, આપણે જે ડિટેલ કર્મના પણ પ્રકારો ભગવદ્ ગીતામાં જોતા છે, બરાબર, સકામ કર્મ, અકર્મ, વિકર્મ, એમાં સકામ કર્મ આપણે જોઈએ. તો એની અંદર સકામ કર્મ એટલે શું? કે સત્કર્મનું રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ કર્યું, કે અમુક આપણે ભૌતિક જગતની અંદર સારા કાર્ય કર્યા, યજ્ઞ કર્યા, દાન કર્યું, પરંતુ એની પાછળનો ઇન્ટેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, તો અહીંયા ગાડી ઇન્ટેન્ટ શું શેનો હતો? કે ભાઈ મને સારા મતલબ સારી મે બી સ્વર્ગલોક મળે આ નેક્સ્ટ લાઈફની અંદર, અથવા તો મને આ લાઈફની અંદર જ બધી ભૌતિક સુખ સગવડો મળે. એના માટે લોકો નોર્મલી દેવી દેવતાઓની પૂજા કરતા હોય છે અને આ રીતે સકામ કર્મ કરતા હોય, બીકોઝ એની પાછળનો હેતુ શું? કે એમની કામનાઓની પૂર્તિ થાય, કે ભાઈ મારી આ માનતા પૂરી થાય તો હું આ કરીશ. તો ડેફિનેટલી પૂરી થાય બી ખરા, ડેમિગોડ્સ કરે, બરાબર, શોર્ટકટ અપનાવે એટલે ભગવાનની સેન્કશન થી થઈ જાય છે, પરંતુ એનો કેવો અંત આવે કે જેવું પતી જાય પુણ્ય તમારું, પેલું ક્રેડિટ કાર્ડ નું બેલેન્સ પતી જાય એટલે આપણું ચાલે નહીં, એવી રીતે અહીંયા ફળ ભોગવ્યા પછી પણ શૂન્ય થઈ જાય છે. બરાબર, તો એટલે વ્યવહાર પૂરો થઈ જાય. જો અહીંયા આગળ એટલે એ જ કીધું છે કે જો સત્કર્મો એટલે કે ભૌતિક ઈચ્છાઓ, પુત્ર, ધન, સ્વર્ગ માટે કરવામાં આવે તો તેને એક બિઝનેસમેન અથવા તો એક દુકાનદારના વ્યવહાર જેવું છે, કે ઈચ્છાઓ પૂરી થાય અને એ ફળ નાશ પામી જાય. સો આ એક નોર્મલ વસ્તુ, નોર્મલ કર્મ જે કર્મ કરતા હોય લોકો એ છે. બરાબર, પરંતુ આપણે જે એનું ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર કરીએ તો એના માટે અહીંયા ગાડી કીધું છે કે ધર્મોર્પિત કરહિચિદ મ્રિયતેન યત્ર. એનો અર્થ શું? કે અર્પિત કરેલો ધર્મ ક્યારેય નષ્ટ થતો નથી. તો અહીંયા ગાડી આપણને કીધું છે કે તમે આ વસ્તુ કરો, મતલબ ધર્મ કરો. એ ધર્મમાં બી પછી કઈ રીતે શું કરવાનું એ પણ અહીંયા કીધું છે, કે વૈદિક અનુષ્ઠાન, દાન, તપસ્યા, ઇવન ભગવદ્ ગીતામાં પણ ડિટેલની અંદર આપણે 17 ચેપ્ટરમાં આવે છે, બરાબર, દાન, તપ, ઇવન 18માં પણ આવે છે. પછી દેવી સેવા એટલે કે ડિવોશનલ સર્વિસ, મતલબ દૈવી સેવા. તો આની અંદર આ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું, આ રીતે આપણે કાર્ય કરીશું, તો અહીંયા શું લખ્યું છે કે ભગવાનની પ્રસન્નતા માટે આપણે આપણી સેન્સ ગ્રેટિફિકેશન માટે પહેલામાં કર્યું, બરાબર, પરંતુ અહીંયા ઇન્ટેન્ટ શું છે, અહીંયા હેતુ શું છે? કે હું જે પણ કરું છું ફોર ધ પ્લેઝર ઓફ લોર્ડ કૃષ્ણ, ભગવાનની પ્રસન્નતા માટે કરવાનું એનું એ જ છે, પરંતુ ઇન્ટેન્શન શું આવે છે? ભગવાનને પ્લેઝર માટે. બરાબર, પ્રસાદ આપણે જમવાનું તો છે જ, પરંતુ પહેલા આપણા માટે જો આપણે બનાવતા હતા, પરંતુ હવે આપણે
પહેલા આપણે કે નહીં મારા આજે ભગવાનને મારે આજે આ શીરો ઓફર કરવો છે કે મારે ભજીયા અથવા તો પીઝા ઓફર કરવા છે. સો પીઝા ડેફિનેટલી ભગવાન ને ઓફર કર્યા પછી આપણે જ ખાવાના છે, પરંતુ પહેલા પ્રાયોરિટી સેન્ટરમાં શું પણ આવી ગયા, ભગવાન આવી ગયા. તો એટલા માટે એ પછી સ્પિરિચ્યુઅલાઇઝ થઈ ગયું. સો અહીંયા ગાડી એટલે આ રીતે આપણે ઇન્વેસ્ટ કરીશું તો અહીંયા ગાડી એ શું કહે છે કે તે નષ્ટ થવાને બદલે શુદ્ધ ભક્તિના માર્ગે એટલે કે અક્ષય એટલે કે કાયમી સંપત્તિ બની જાય છે. અને આપણે 2.40 માં કીધું હતું ને કે કયો છે શ્લોક 2.40? એનીવન ગેસ? નેહા ભીક્રમના સ્વસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ પ્રાયતે મહતો ભયાત. યસ, કે થોડું પણ ભગવાનને માટે પ્લીઝિંગ, ભગવાનની ખુશી માટે આપણે નાનામાં નાનું બી કાર્ય કર્યું હશે ને તો એ ક્યારેય વ્યય જતું નથી. તો અહીંયા ગાડી શુદ્ધ ભક્તિના માર્ગે એટલે કે અક્ષય એ સંપત્તિ કાયમ બની જાય છે અને એ નેક્સ્ટ લાઈફમાં પણ એ કેરી ફોરવર્ડ થતી હોય છે. સો મતલબ ઇન્વેસ્ટમેન્ટ આપણે કેવી રીતે કરવું એ અહીંયા કીધું છે, બરાબર. સો અહીંયા ગાડી કમ્પેરિઝન કર્યું છે. જો આધ્યાત્મિક વળતર એટલે કે આરઓઆઈ એટલે શું? રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. આપણે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ એમાં આપણું રિટર્ન શું મળે આપણે જોતા હોઈએ છે ને કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં આટલું આરઓઆઈ મળે અથવા એફડીમાં અથવા તો પોસ્ટ ઓફિસમાં આટલું મળે. એ પ્રમાણે આપણે જેમાં મેક્સિમમ આરઓઆઈ હોય એમાં આપણે ઇન્વેસ્ટ કરતા હોય છે, બરાબર, બિઝનેસમાં આપણે બધામાં. તો અહીંયા આગળ સકામ કર્મ વર્સિસ નિષ્કામ કર્મ. સો સકામ કર્મમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો શું એનો અહીંયા કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ છે, તો આપણે જોઈએ વન બાય વન. સો સકામ કર્મનો ઉદ્દેશ્ય શું હોય તો કે ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ એટલે કે આપણી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે. જ્યારે નિષ્કામ કર્મનો ઉદ્દેશ્ય શું તો કે એ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે, બરાબર. સેકન્ડ પોઈન્ટ, વળતરનો પ્રકાર શું હોય તો કે ક્ષણિક અને મર્યાદિત, કે જેવી રીતે આપણું બેલેન્સ ખતમ થઈ જાય, જેવી રીતે આપણી વિઝાની વેલિડિટી હોય એટલે તમને કહી દે કે ભાઈ હવે નાઉ યુ હેવ ટુ લીવ ધ કન્ટ્રી, તમે પાછું જવું પડશે. સેમ વે હોટલમાં આપણે રહીએ તો જ્યાં સુધી આપણું બેલેન્સ, આપણા બેંક બેલેન્સ હોય ત્યાં સુધી આપણે કોઈ બી જગ્યાએ હોટલ અથવા બીજા દેશમાં પણ રહેવાનું મળે. પછી જેવું એ પતે એટલે આપણે પાછું આપણા ઘરે આવવું પડે. અહીંયા નિષ્કામ કર્મનો વળતરનો પ્રકાર કેવો છે તો કે અનંત અને શાશ્વત અક્ષય કહેવાય, ધેટ ઇઝ કોલ્ડ અક્ષય, બરાબર, કે એનો કોઈ અંત નથી અને આપણે શાશ્વત છે. એનું ઉદાહરણ તરીકે અહીંયા તો કે દુકાનમાંથી કોઈ આપણે સામાન ખરીદવો હોય એટલે કે ખરીદે એટલે આપણે પૈસા આપે, સામાન આપે એટલે પતી ગયો, વ્યવહાર પતી જાય. ત્યારે અહીંયા ગાડી શું આધ્યાત્મિક મ્યુચ્યુઅલ ફંડ જેવું એટલે કે એનું રિટર્ન તમે કેવું, એકવાર તમે મ્યુચ્યુઅલ ફંડમાં બી તમને બધાને ખબર જ હશે કે અમુક મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો તો તમે લાઈફ ટાઈમ સુધી તમને પૈસા તમે એ રીતે સેટ કરતા કરો તો તમને આરામથી મળે ત્યાં સુધી તમને પૈસા ઓટોમેટિક દર મહિને આવ્યા રાખે. સો એવી જેવી રીતે ભૌતિક જગતમાં આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીને આ રીતે કરતા હોય એવી રીતે આધ્યાત્મિક જગતમાં અનંત વળતર આધ્યાત્મિક મ્યુચ્યુઅલ ફંડ કહેવાય એને, બરાબર. પછી એનું બંનેનું અંતિમ પરિણામ શું તો કે આ સકામ કર્મનું અંતિમ પરિણામ શું છે કે તો પુણ્ય પ્રાપ્ત થતા પતન એટલે કે ક્ષીણે પુણ્ય મર્તદ્યોકમ વિસંતિ, બરાબર, કે સ્વર્ગમાં પણ હોય તો પણ જેવા આપણે પુણ્ય પતે એટલે પાછા આપણે પૃથ્વીલોક પર આવવું પડે અને અગેન પાછું સાયકલ મેરી ગો રાઉન્ડ, બરાબર, નીચેથી ઉપર ઉપરથી નીચે. જ્યારે નિષ્કામ કર્મ એટલે કે અંતિમ પરિણામ શું છે કે હૃદયની શુદ્ધિ અને ભગવત પ્રેમ, બરાબર. તો આપણને અલ્ટિમેટલી શું મળે? ભગવાનનું ધામ મળે અને થ્રુ આપણી હૃદયની પ્યોરિફિકેશન થયા પછી, બરાબર. સો આ રીતે આપણે સકામ કર્મ અને નિષ્કામ કર્મનું આરઓઆઈ એટલે કે વળતર શું છે એ આપણે જોયું. તો એટલે કર્મનું મૂલ્ય ક્રિયામાં નહીં પરંતુ એની પાછળ ભાવના અને અર્પણમાં રહેલું છે. સો આપણે કોઈ કર્મ એનું એ જ છે પરંતુ એની પાછળની ખાલી ભાવના આપણે બદલી નાખીશું તો એ આખું સકામમાંથી નિષ્કામમાં એ કન્વર્ટ થઈ જશે, બરાબર. પ્રભુજી તમે મ્યુટ છો. પ્રભુજી બીજી સ્લાઇડ ને એડજસ્ટ કરે છે. પ્રભુજી હરે કૃષ્ણ. હવે આવે છે અવાજ? હા આવે છે અવાજ. હા, સો અહીંયા ગાડી આપણું જે પણ કાર્ય હોય, જે પણ બિઝનેસ હોય, જે પણ જોબ હોય એ, પછી જે પણ આપણે પ્રસાદ લેતા હોય મતલબ ખાતા હોય એ, અને ત્રીજું જે પણ આપણી વેલ્થ હોય, બરાબર. સો એને આપણે અહીંયા ગાડી ખાલી ફિલ્ટર ઓફ ઇન્ટેન્ટ આપણે એની પાછળનો હેતુ ચેન્જ કરીશું તો એ સ્પિરિચ્યુઅલાઇઝ થઈ જશે, બરાબર. સો અહીંયા 9.27 માં જે ભગવદ ગીતામાં એ જ કીધું છે, તું જે પણ કરે છે એ બધું તું મને ઓફર કરતો હોય
તો તને એ નડશે નહીં અને જન્મ મતલબ ભૌતિક જગતમાંથી એ અકર્મ થઈ જશે બેઝિકલી. ઓકે, પછી આ કેવી રીતે આપણે જે શરૂઆતની અંદર ઓકે પેલા ઇંગ્લિશમાં છે પણ હું ગુજરાતી કરીશ. તો આપણે જે પણ કામ કરતા હોય તો શરૂઆતની અંદર સ્ટેપ 1 જે છે એ કર્મ મિશ્ર ભક્તિ હોય, બરાબર. તો એની અંદર શું હોય કે જ્યારે એમાં પ્રાઇમરી ફોકસ શું હોય તો કે આપણું ડે ટુ ડે ડ્યુટી હોય, પરંતુ એનું જે ફળ હોય એ આપણે ભગવાનને ઓફર કરતા હોય છે. શેના માટે? ટુ મેન્ટેન ધ પ્યોરિટી, કે જે પણ આપણે ઇન્કમ કમાય તો એમાંથી થોડો 10%, જે એમ તો આઈડિયલી 50 છે પણ આપણા માટે 10% આપણે ઓફર કરીશું તો બાકીનું એ પ્રસાદ તરીકે થઈ જશે. તો દેટ ઇઝ કોલ્ડ કર્મ મિશ્ર ભક્તિ. પછી બીજું થોડું એડવાન્સ આપણે જઈએ તો એ ભક્તિ મિશ્ર કર્મ થઈ જશે. થોડું મતલબ એમાં ડિવોશન મિક્સ્ડ વિથ એક્શન. પેલામાં એક્શન મિક્સ્ડ વિથ ડિવોશન હતું, આમાં પ્રાઇમરી જે ફોકસ ડિવોશનલ સર્વિસ છે એટલે કે ભગવાનની સેવાનો છે, અને સપ્લિમેન્ટેડ બાય સેકન્ડરી વર્લ્ડલી ડ્યુટી. એટલે સેકન્ડરી ચેન્જ થઈ જાય પ્રાઇમરી અને સેકન્ડરી. ઓકે, અને થર્ડ જે સ્ટેપ જે છે શુદ્ધ ભક્તિમાં જયારે આવી જશે ત્યારે પ્યોર ડિવોશનલ સર્વિસ, પેલું અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મ અનાવૃતમ. તો એની અંદર કોઈ તો કશું જ હેતુ નહીં હશે, ફક્ત ભગવાનને ખુશ કરવા માટે જે પણ આપણે ભક્તિ કરીએ એ શુદ્ધ ભક્તિની વ્યાખ્યામાં આવી જાય. તો આ રીતે ધીરે ધીરે શુદ્ધિકરણ થતું હોય છે, બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ પહેલું જે આપણે કર્મ કરીએ લૌકિક કર્મ કહેવાય, બરાબર. જે નોકરી, વ્યવસાય, સામાન્ય દાન, કે જેનાથી શું થાય કે ભગવાનને સમર્પિત કરે તો એ બંધન કરતા મટે છે, બરાબર. એટલે થોડું મતલબ જેવું પ્રસાદ આપણે ખાઈએ તો કેવું આપણે પ્યોરિફિકેશન થાય, એવી રીતે. પછી જે કર્મ મિશ્રિતમાં થોડું ઉપર આવે તો એની અંદર વૈદિક અનુષ્ઠાનો એટલે કે આપણે સ્ક્રિપ્ચર્સ અને યજ્ઞો ભગવાનને પ્રસન્ન કરવાના હેતુથી અર્પણ કરવા, એનાથી હૃદયની શુદ્ધિ થાય, બરાબર. અહીંયા ગાડી બંધન કરતા માટે પછી એનાથી થોડું ઉપરનું સ્ટેજ, અને હજી ઉપર જાય તો સ્મરણ, કીર્તન અને જે બધું છે જે 9 જે સ્ટેજીસ છે એનાથી શું થાય કે કોઈ અલગ બાહ્ય કર્મની જરૂર રહેતી નથી, મતલબ શુદ્ધ ભક્તિ. એમાં આ બધું બાકીનું કોઈ કર્મ ટોટલ નીકળી જાય છે. તો આ રીતે કોઈ પણ સ્થળે આપણે સ્તર પર હોઈએ પરંતુ આપણા કર્મોને પરમ તત્વ તરફ વાળવાથી પ્રગતિ શક્ય છે. આ રીતે આપણે ભક્તિ અને કર્મોની શ્રેણી સ્લોલી આપણે પહેલા આપણા માટે જ કરતા હતા, પણ ધીરે ધીરે પછી ભક્તિ કરતા થયા, અને છેલ્લે જેમ જેમ એડવાન્સ થાય એમ આપણે શુદ્ધ ભક્તિ આપણને જયારે ખબર પડે તો આપણે આ રીતે શુદ્ધ ભક્તિ તરફ જઈ શકીએ, બરાબર. અહીંયા એક બહુ સરસ મજાનું ઉદાહરણ આ રીતે, જે રીતે આપણે મેંગો ટ્રી છે, બરાબર, આંબાનું ઝાડ છે. તો આંબાના ઝાડનું મેઇન ઇન્ટેન્ટ શું હોય કે આપણને મુખ્ય ઉદ્દેશ શું તો કે કેરી ખાવા માટે મળે. તો અહીંયા ગાડી આપણો મેઇન ઉદ્દેશ શું હોય તો કે ભગવાનને પ્રસન્ન કરવા હોય કોઈ, બરાબર. પરંતુ એની સાઈડ ઇફેક્ટ બી હોય છે. તો સાઈડ ઇફેક્ટમાં શું મળે તો કે અહીંયા ગાડી બળતણ માટે લાકડું બી મળે અને છાયો મળે, બરાબર. તો એ ધેટ ઇઝ ધ સાઈડ ઇફેક્ટ ઓફ આંબાનો ઝાડ. સો એવી રીતે અહીંયા ગાડી એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું છે કે જેવી રીતે સુદામા, આપણને ખબર છે કે સુદામા બહુ ગરીબ હોય, હવે કૃષ્ણ ભગવાનનો એકદમ બાળપણનો મિત્ર હોય, તો એ એની પત્ની એને કહે છે તમારો મિત્ર છે એને તમે મળવા તો જાઓ, પણ સુદામાજી બહુ એકદમ સિદ્ધાંતવાદી હોય કે ના ના હું કેવી રીતે એમની પાસે મદદ કરવા જાઉં, પણ કે મદદ નહીં, ખાલી એમને મળવા તો જાઓ એમ, એ રીતે. તો એમ કરીને પછી ઓકે ચાલો મળવા જાઉં છું, મળવા જવાનું તું કહે છે તો હું જાઉં. તો એના માટે સુદામાને એટલે ઇન્ટેન્શન શું હતો કે ફક્ત ભગવાનને પ્રસન્ન કરવા, એટલે મારે મળવાનો ઉદ્દેશ રાખે, પરંતુ વગર માગીએ ભગવાને એની ભૌતિક જરૂરિયાતો એટલે કે અહીંયા અવાંતર ફળ એટલે કે સેકન્ડરી સાઇડ બેનિફિટ્સ તરીકે એ આપોઆપ ભગવાન પૂરી કરતો હોય છે, બરાબર. તો ભૌતિક વસ્તુઓ માટે અલગથી માંગવાની જરૂર નથી. તો આપણે જે પણ આપણે ભક્તિ કરીશું, બરાબર, તો એનામાં તમારે અલગથી કે ભાઈ મને આ પણ આપો, તો એ ભગવાનને ખબર જ છે કે શું શું વસ્તુની જરૂર છે, તો ભગવાન ઓટોમેટિક આપશે. તો આ કેરી અને આંબાના ઝાડથી આપણે સમજી શકીએ આગળ કે આંબાના વૃક્ષનો સિદ્ધાંત શું છે કે મેઇન ગોલ કેરી છે, એવી રીતે આપણે ભગવાનને પ્રસન્ન કરવો એ આપણો મેઇન ગોલ હોવો જોઈએ. તો બાકીનું જે બીજી ભૌતિક જરૂરિયાતો છે ભગવાન ઓટોમેટિક પૂરી કરતા હોય છે. બીજો બી એ શ્લોક છે ને ભગવદ્ ગીતાનો, અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. તો જો આપણે અનન્ય ભક્તિથી ભગવાનની સેવા કરીશું તો ભગવાન આપણને જે પણ એ ભક્તિ માટે જે પણ જરૂરી છે એનું પ્રોટેક્શન પણ કરશે, અને જે નહીં હશે તેને એ પણ ભગવાન આપશે. તો આ રીતે આપણે આ આંબાના કેરીના ઝાડથી આપણે સિદ્ધાંતથી સમજી શકીએ.
પછી બીજી એક બહુ સરસ સંપત્તિ, આપણી જે ઇન્કમ છે, આપણી પાસે જે પણ સંપત્તિ છે એનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ અહીંયા બહુ સરસ એક્સપ્લેન કર્યું છે અહીંયા ગાડી કે ધારો અહીંયા શું છે કે જીવનમાં આવતી સંપત્તિ ધેટ ઇઝ ઇક્વલ ટુ હોડીમાં આવતું પાણી. હવે એક નાવડી છે એની અંદર એક નાનું કાણું પડી ગયું છે, બરાબર? તો ધીરે ધીરે એ પાણી શેમાં આવે? તો નાવમાં આવે. તો એવી રીતે આપણી જે સંપત્તિ જે છે જીવનમાં જે આવે આપણું અર્નિંગ, તો એ ધેટ ઇઝ લાઈક પાણી જે આવે છે અંદર, એમ સમજો કે આપણી બોટની અંદર પાણી કાણું પડી ગયું છે ને એમાંથી આવે છે. તો એની હવે એમાં બે રસ્તા છે, એનું સોલ્યુશન બે છે. એક વ્યક્તિ જે છે એ જે પાણી અંદર આવેલું હોય એને પોતાની સંગ્રહખોરી અથવા તો ઇન્દ્રિય તૃપ્તિ માટે એને યુઝ કરે છે, અથવા તો પેલું કહે ને કે એ પાણીનો ઉપયોગ કરીને ચા બનાવીને ચા પીતો હોય છે. તો એનું પરિણામ શું આવે? તો કે પાણી જે એક્યુમ્યુલેટ ધીરે ધીરે થશે એ અલ્ટિમેટલી એ ડૂબાડે. એનો મતલબ શું કે તમે જે પણ તમે અર્નિંગ તમે કમાવો છો એટલે તમારામાં અહંકાર આવશે કે આમ મારી મહેનતથી મેં બનાવ્યું, કે એક ફેક્ટરીની બે ફેક્ટરી કરી કે આટલામાંથી આટલું બધું. હું જયારે અહીંયા આ સિટીમાં આવ્યો ત્યારે મારી પાસે એક બેગ લઈને આવેલો હતો, પણ અત્યારે મારી પાસે આ. તો એક જાતનો અહંકાર, અહંકારથી અલ્ટિમેટલી શું થશે? પતન થશે. જેવી રીતે અહીંયા નાવ ડૂબી જાય છે, બરાબર? પરંતુ એ જ વ્યક્તિ જો એને દાન અથવા ભગવત સેવા, જે પાણી અંદર ઘૂસ્યું નાવની અંદર, એને ઉલેચીને બહાર નાખે છે. એવી રીતે આપણી જે સંપત્તિ છે એને આપણે પ્રોપર વેમાં આ રીતે ડોનેશન, જે આપણે ભગવદ ગીતાના 17મા ચેપ્ટરમાં કીધું છે એ પ્રમાણે, બરાબર? સત્વગુણની અંદર અને પર્ટિક્યુલરલી કૃષ્ણ કોન્શિયસ ની અંદર આપવામાં, જે આપણે રૂપ ગોસ્વામીએ પણ રેકમેન્ડ કર્યું છે ને 50% આપવાનું અને ભગવત સેવા. તો એનાથી શું થશે કે હોડી તરતી રહી છે અને યાત્રા આગળ વધે. તો આપણે આપણી યાત્રા શું છે? ભગવાનના ધામમાં જવાની. તો એની યાત્રા આપણે આગળ વધતી જશે અને આપણે ડેસ્ટિનેશન પર પહોંચીશું. અધરવાઇઝ આપણે ડૂબી જઈશું એટલે શું? અગેન આપણે જન્મ મરણના સાયકલની અંદર આપણે અટવાયા કરીશું. ઓકે, તો જે રીતે હોડીમાં ઉભરાયેલું પાણી ઉલેચવું જરૂરી છે, તે જ રીતે જીવનમાં આવતી સંપત્તિને શેનામાં ઉપયોગ કરવી? ગીતા વિતરણ, ગૌ સેવા કે જરૂરિયાતમંદ ની સહાય રૂપે, એટલે કે ઉર્ધ્વ અર્પણ કરવી જરૂરી છે, જેથી તે બંધન ન પામે. બહુ સરસ રીતે મને આ ખરેખર આ એક્ઝામ્પલ બહુ એકદમ કોઈને પણ એકદમ કોરિલેટ કરી શકે. અને કેવી રીતે આપણે જો બચવું હોય તો આપણે નાવનું પાણી જે અંદર આવતું હોય એને આપણે ઉલેચવું, કન્ટિન્યુઅસ બહાર નાખવું પડશે, અધરવાઇઝ આપણી નાવ ડૂબી જશે. સો એવી રીતે આપણે આપણી સંપત્તિનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર? હવે અહીંયા કીધું કે અજ્ઞાત સુકૃતિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે જે ભક્તિના જે 9 સ્ટેજીસ છે, બરાબર? 9 સ્ટેજીસ કયા કયા ભક્તિના? શ્રદ્ધાથી બોલો, ચાલો. શ્રદ્ધા, સાધુ સંગ, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, ભાવ અને પ્રેમ. યસ. તો આપણે શ્રદ્ધાથી ચાલુ કરીએ, પરંતુ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે 9 ની જગ્યાએ 14 એક્સપાન્ડ કર્યું. તો એના માટે અહીંયા અજ્ઞાત સુકૃતિ હોવી જોઈએ. તો અજ્ઞાત સુકૃતિ હોય તો જ તમારામાં, અને અજ્ઞાત સુકૃતિ કેવી રીતે મળે એ પણ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો અહીંયા આગળ જેવી રીતે અહીંયા ભગવત કાર્ય અથવા તો ભક્તની સેવામાં અજણતા અપાયેલો નાનો ફાળો પણ પૂર્ણ ભક્તિમાં પરિવર્તિત થાય છે. આમાં એક ઉદાહરણ મને આઈ થિંક કોઈ સિનિયર ડિવોટી થી મેં સાંભળ્યું હતું કે એકવાર છે ને શીલા પ્રભુપાદ ફ્લાઇટમાં જતા હોય. તો ફ્લાઇટમાં તો નોર્મલી કેવું, પ્રભુપાદ તો ઇવન આપણે જે ડિવોટી હોય એ ફ્લાઇટ તો ખાતા નહીં હોય, કારણ બધું નોનવેજ બી હોય એની અંદર. સો પ્રભુપાદ ઓલવેઝ મમરા રાખતા હતા એમને, બરાબર? મમરા જે હોય ને, ચણા મમરા. સો એ બેઠા હતા તો પછી પેલી એર હોસ્ટેસ આવી કે મહારાજ આપકો કુછ चाहिए? તો કે નહીં કુછ નહીં, તો મેરે પાસ તો હે. તો પ્રભુપાદ એ મમરા ઓપન કરીને મમરા ખાતા હતા. તો પેલી એર હોસ્ટેસે કે મને પણ આપો એક મુઠ્ઠો. તો એ એક મુઠ્ઠી મમરા એર હોસ્ટેસે પણ લીધા. તો એ બીકોઝ ઓફ ધેટ એક મુઠ્ઠી મમરા એને ખાધા. તો એ પછી અહીંયા જે કીધું ને અજ્ઞાત સુકૃતિ, જે કોઈ પ્રભુપાદ જેવા શુદ્ધ ભક્તોનો જે પ્રસાદ જે હોય, મહાપ્રસાદ, એ લેવાથી એનું ઇમ્પોર્ટન્સ શું છે, સુકૃતિ કેવી રીતે મળે. તો એક વાર પછી એ જે છોકરી હતી એ કોઈ મતલબ કોઈ કન્ટ્રીની અંદર રહેતી હતી. ત્યાં પછી પ્રભુપાદના અથવા તો પ્રભુપાદ જ એ ગયા. તો ત્યાં શી વોઝ અ કૃષ્ણા કોન્શિયસ અને એ ડિવોટી થઈ ગઈ હતી. સો આ રીતે એક મતલબ નાનકડો પ્રસાદ અથવા એ પેલું કે ને પાણી બી તમે એનું પીધું હોય
અહીંયા કીધું એક નાનકડું કર્મ, દાખલા તરીકે શીલા પ્રભુપાદને પાણી આપે તો પણ એ અજ્ઞાત સુકૃતિ તરીકે નાના નાના કર્મનો પ્રભાવ. અહીંયા શુદ્ધ ભક્તિ તરફ ખેંચાણ અને ઈશ્વર પ્રાપ્તિ, એટલે ધીરે ધીરે મતલબ તમે ભગવાન સુધી લઈ જઈ શકો. તો અહીંયા આગળ આ ઉદાહરણ આ રીતે. સો દૈનિક જીવનમાં આ રીતે ઉર્ધ્વ અર્પણ, એટલે જે પેલું નાવનું ઉદાહરણ કીધું ને કે ઉર્ધ્વ અર્પણ માટે શું શું કરી શકે, તો કે શરીર પેલું મન વચન પેલું કે ને તન મન ધન થી સેવા, તો એને ગાડી તન એટલે કે શરીર, શરીરને કેવી રીતે આપણે ભગવાનના કાર્યમાં લગાવવું, તો કે શરીર ઓલસો એક ભક્તિ કરવાનું સાધન છે, જે આપણે એનાલોજી જોઈએ છે ને રથવાળી. તો જો શરીર સારું હશે તો એ ડેસ્ટિનેશન સુધી જશે, બરાબર, અને લાંબા સમય સુધી જપ અને સેવા બી થઈ શકશે. અધરવાઇઝ પછી જપ આપણે 2 કલાક બેસીને 16 માળા કરવી બી તકલીફ પડી જાય જો આપણે શરીરને બરાબર સાચવ્યું ના હોય તો. એટલે ઇન્દ્રિય તૃપ્તિ કંટ્રોલ્ડ વેમાં આપણે કરી હોય, ખાવા પીવામાં ધ્યાન રાખ્યું હોય, હું બરાબર ઊંઘ કરી હોય, તો શરીર સારી રીતે સાથ આપે અને આપણે એને ઉર્ધ્વ અર્પણ કરીને આપણે ભગવાન સુધી જઈ શકીએ. સેકન્ડ, સંપત્તિ જે આપણે કીધું ને કે આપણા અમુક ધનનો ધીરે ધીરે પાર્ટ વધારવો જોઈએ, બરાબર. શરૂઆતમાં 10%, જેમ જેમ આપણી જવાબદારીઓ બધી ઓછી થઈ જાય તો પછી આપણે મેક્સિમમ આપણે ભગવાનના કાર્યની અંદર આપણી સંપત્તિનો ઉપયોગ કરવો જોઈએ. અને દૈનિક ક્રિયાઓ જે આપણે 9.27 કીધું છે કે જે પણ તમે કરો, જે બી ખાઓ, જે બી દાન કરો, એ બધું આ રીતે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી જ ભાવના કરો. અને બીજું ઇમ્પોર્ટન્ટ જે છે પ્રજલ્પ, જે આપણા 24 કલાકમાંથી આપણે આપણો ટાઈમ કેવી રીતે આપણે ફ્રી ટાઈમમાં આપણે શું કરીએ એનાથી આપણું ડેસ્ટિનેશન અને આપણે કેવા છે ખબર પડીએ, બરાબર. આપણને જરાક 5 મિનિટ મળે તો આપણે છે કે ચાલો આપણે એક રીલ્સ જોઈ લઈએ, પરંતુ એ 5 મિનિટની અંદર આપણે એક શ્લોક પણ જોઈ શકતા હોઈએ. તો પ્રજલ્પ અલ્ટિમેટલી આપણે મુન્ડેન ટોપિક્સ અને આ બધી વસ્તુથી આપણે ટાળવું જોઈએ અને મેક્સિમમ પેલું કે ને એક પોઈન્ટ છે ને કે અવ્યર્થ કાલત્વમ, એક ક્ષણ પણ ભક્ત જે છે એ ક્યારેય વેસ્ટ કરતો નથી. સો આ રીતે અક્ષય સમીકરણ એટલે આ ફોર્મ્યુલા આ રીતે શાશ્વતતાનું કહે છે, કોઈ પણ કર્મ પ્લસ નિષ્કામ ભાવના. સો કર્મ કોઈ બી હોય એની અંદર જો નિષ્કામ ભાવના આપણે ઉમેરી દઈએ અને પછી એને મલ્ટીપ્લાય કરીએ તો મલ્ટીપ્લાય બાય ભગવાનને અર્પણ કરીએ, તો આ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે ભગવાનને સમર્પણ કરવું અને બીજું નિષ્કામ ભાવના. સો એનાથી અક્ષય પુણ્ય આપણું એક્યુમ્યુલેટ થશે, બરાબર. સો કર્મ ભલે નાનકડું હોય પરંતુ ઉર્ધ્વ અર્પણ શું કામ થાય, કારણ કે એમાં નિષ્કામ ભાવના છે અને ભગવાનને સમર્પણ કર્યું. તો એનાથી આપણે અહીંયા કીધું ને કે ભૌતિક મર્યાદાઓને ઓળંગીને એ કેવી રીતે એટર્નલ શાશ્વત થઈ જાય અહીંયા ગાડી કીધું છે, બરાબર. તો ભક્તિ અને સમર્પણ ક્યારેય બી નિષ્ફળ જતા નથી. નેહા વિક્રમના સ્વસ્તિક, થોડી નાનકડી બી ભક્તિ કરી હશે તો નાનું બી તો કોઈને સમર્પણ કર્યું હશે તો એ ક્યારે વેસ્ટ જતું નથી. તો આ રીતે આપણે ઓડિટ કરવું જોઈએ કે આપણે જે પણ કરીએ એની પાછળનો હેતુ શું છે. ઓલવેઝ વી હેવ ટુ ચેક. અહીંયા ઓડિટ આપણે કરીએ ને, અહીંયા તો આપણે જે બી કરીએ વર્ક, ચેરિટી, એફર્ટ, એની પાછળનો આપણો ઇન્ટેન્ટ શું, આપણો ભાવ શું છે એ આપણે જોવું જોઈએ, બરાબર. બીજું રીડિરેક્ટ એન્ડ ફ્લો, એટલે આપણી પાસે જે પણ હોય ટાઈમ એટલે કે પ્રજલ્પ નહીં કરવાનો અને રિસોર્સિસ જે છે, બરાબર, એને આપણે પ્રોપરલી સ્પિરિચ્યુઅલ પર્પઝ માટે યુઝ કરવાના. અને ત્રીજો જે છે ટ્રસ્ટ ધ પ્રોસેસ, જે આપણને આચાર્યોએ પ્રોસેસ આપી છે, બરાબર, સવારથી લઈને રાત સુધી આપણે કેવી રીતે આપણે કરવું, ઇન્વેસ્ટ કરવો ટાઈમ, બરાબર. સો એ પ્રોસેસમાં આપણને ભરોસો હોવો જોઈએ. સો આ રીતે આપણે એટર્નલ એકાઉન્ટ આપણે ઓપન કરી, બરાબર. વોટ વિલ યુ ડિપોઝિટ ટુડે, એટલે આપણે એ એકાઉન્ટમાં રોજે રોજ આપણે જમા કરવાનું છે કે મારી 16 માળા થઈ ગઈ, આજે એકાદશી હતી તો મારે એક્સ્ટ્રા રાઉન્ડ પણ થયા. સો એ રીતે આપણે ડેલી આ રીતે કરવું જોઈએ, બરાબર. સો આ રીતે આજનું આ શોર્ટની અંદર એક લાઈનમાં કરવું હોય તો સકામ કર્મ વિરુદ્ધ અક્ષય નિધિ કેવી રીતે આપણે કરીએ, તો સકામ કર્મ માંથી આપણે કેવી રીતે એને અક્ષય ફળ મેળવે એટલે નિષ્કામમાં કેવી રીતે ટ્રાન્સફર કરવાનું એ અહીંયા બધું બતાવ્યું છે, જે આપણે ડિસ્કસ કર્યું એ જ છે, આ પોઈન્ટ છે, બરાબર. સો વિથ ધેટ આઈ કન્ક્લુડ, મારી વાણીને વિરામ આપું છું. મેં જે પણ મેં સાંભળ્યું એ પરંપરાથી સાંભળ્યું અને તમને કદાચ એ કર્યું હોય, સ્પાર્ક કર્યું હોય તો ઇટ ઇઝ ફ્રોમ ધ પરંપરા. મારું આમાં કશું નથી, એઝ ઇટ ઇઝ, બરાબર. જે મને ખબર પડી એ મેં કીધું છે, અને જે કઈ ગડબડ હોય એ કદાચ મારી હશે તો મને માફ કરશો. સો ઇન ધેટ વે યસ પ્રભુ, ગઈકાલના કોઈ બહુ બધા હશે લગભગ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ, આગલે દિવસના તો બોલાઈ ગયા હતા, પણ કાલે જે બાકી રહેલા એકાદશી તેમાં સ્વાતિ કરકર માતાજીએ ગૌ સેવા કરી છે,
હર્ષા વૈદ્ય માતાજી, અનંત કૃષ્ણદાસ પ્રભુજી, તપ્તકાંચન ગૌરાંગી માતાજી, શિલ્પા ગાંધી માતાજી અને નિલેશ ગાંધી પ્રભુજીએ સુદામા સેવા કરેલી છે. યસ, તો એ બધા ભક્તોને સ્પિરિચ્યુઅલી પ્રોગ્રેસ અને ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદે એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા અને એમની આધ્યાત્મિક પ્રગતિ માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ રામ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. દંડવત પ્રણામ. યસ, મુકેશ કાપડિયા પ્રભુ, પછી ચિન્મય પ્રભુ, પછી જગદીશ પટેલ. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ ફોર વન્ડરફુલ ક્લાસ પ્રભુ, થેન્ક યુ. યસ પ્રભુ, ટ્રાય કર્યું પ્રભુ. પ્રભુજી દંડવત પ્રણામ. લલિત પ્રભુ, યસ પ્રભુ. પેલું કેળા અને લેવલ 1 ના ક્લાસીસ ચાલે છે, જોઈન કરજો બધા, બરાબર? સો અને બધાને એન્કરેજ કરજો, તમારા જે પણ એમને બી જોઈન કરે. નિત્ય સચી દેવી દાસી, પછી ધર્મિષ્ઠા માતાજી, હિના મેવાડા માતાજી, કલા બારોટ માતાજી, તેજોમયી માતાજી, દંડવત પ્રણામ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરે બોલ. શૈલેષ પ્રભુજી, હેલો વિલકન. હરે કૃષ્ણ પ્રભુજી હરે દંડવત પ્રણામ. કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ચાલો મળીએ આપણે. હરે કૃષ્ણ.